સુરતના પોશ વિસ્તાર અણુવ્રત દ્વારા ખાતે આવેલ ઓવરબ્રિજ પર પિલરમાં મોટી તિરાડો જોવા મળતા વાહન ચાલકો સાથે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સુરતના પોશ વિસ્તાર સિટી લાઇટમાં આવેલ અણુવ્રત દ્વારા ઓવરબ્રિજ પર એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેને લઈ ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વર્ષ 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે। મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે। આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચર એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતની જરૂરિયાત ઊભી થઈ છે। બ્રિજ સિટી સુરત તરીકે જાણીતું છે અને આજે જ્યારે અણુવ્રત દ્વાર સિટી લાઇટ ખાતે જે બ્રિજ બનેલો 9 વર્ષ પહેલાં એના જે પિલરની અંદર જે તિરાડ છે એ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે આ બ્રિજની અંદર જ્યારે પણ બ્રિજ બન્યો છે તો નવ જ વર્ષની અંદર જો આટલું જર્જરિત પિલ્લર થઈ જાય તો આ યોગ્ય નથી। આની અંદર ક્યાંક ને ક્યાંક કોન્ક્રીટ કે જે કંઈ મિક્સ કરવાની વસ્તુ હોય એ નબળી ગુણવત્તાની વાપરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા। આમ પણ ગુજરાતની અંદર ગત વર્ષ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બની અને લોકોના અકાળે મૃત્યુ પામ્યા અને એના પછી સરકાર સફાળી જાગી અને સરકારે આદેશ આપ્યા કે ગુજરાતના તમામ બ્રિજોની ચકાસણી થાય, એની શું પેલી છે ઉંમર કે કઈ પરિસ્થિતિમાં છે એ ખબર પડે। પણ તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે। આ મોટી ઘટનાની ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું છે એવું લાગે છે, કેમ કે આ બ્રિજ પરથી હજારો વાહનો રોજ પસાર થાય છે અને હેવી વાહનો પણ પસાર થાય છે। એટલે આ રીતની ગંભીરતા કે આ બેદરકારી મહાનગરપાલિકાના તંત્રએ ના કરવી જોઈએ। જે પણ આમાં દોષી હોય એવા લોકો પર કડક પગલાં લેવા જોઈએ।